માર્યો મારા આજા ટખલાની દોરી છે અને પાછો ચેવડો મોટો છે આ એવડો મોટો પતંગ છે. ઓહો લે પકડજી પતંગ આવ્યો. હું કાઢ્યું હું મારા પપ્પાને કહી દીધું. એક પતંગ આવી મોય ફાડી નાખ્યો. એ છોકરાને પતંગ લેવા દીધો હોત તો તમારું હું જાતીને કહેજો. પણ ઘર વગણા આવ્યો હોય તો શું જવાના આવે? મફતમાં મળતો તો મફતમાં મળતો તો એ ડોહા ફાડી નતો કાઢવાનો ને એનું છોકરું ને તમે મોટા ગયડા છો. પાડી મૂછોડો પાડી નાખ્યો. છોકરાએ ફાડી નાખ્યો. અને આ હું લાયા પતંગ ને દોરી છે નહીં દેખાતી. આ હીરું મૂકો આટલા બોલ જ લાયા તમે, બીજું કોઈ લાયા જ નહીં. વધારે શું લાયા લેવ પાછો? હું વધારે તો બજારમાં નથી ચીકી શેલડી ના હોઠા એવું કશું કોઈ હતું જ ના. વાત હાશી પણ ઉત્તરાયણ ની તો હજુ 3 દાડા વાર છે. વહેલું લાવી બગડી ના જાય. આટલી બધું કા કંજૂસ વેડા કરો એમ કહું છું. હજુ તો પૈસેથી લાવી દેતા હોય. હજુ તો કોઈ કંજૂસી કરી નહીં. હજુ જો 3 દાડા વાર છે ને ઉત્તરાયણ ની, બધા લૂંટીને ભેગા કરવાના, ઝઘડો કરવાના ને વાસી ઉતરવાનું પછી વેકવાના. કરજો અને હું તો મંગુમાન તો જઉં છું ચીકી બનાવે તે જોવા. બાજરીનો લોટ આલો. છૂટા નહીં ભાઈ, બાજરીનો લોટ આલો. અલ્યા પણ હમણાં મરચું લઈ ગયો, હળદર લઈ ગયો, રહી લઈ ગયો, કરિયાના દુકાન છે અમાર તો. પતંગ જેવો મોટો દઈ તાલો છે. ના આલું હોય તો પતંગ પાછો હાલ દે મને. પણ ભાઈ તારી વાત બધી હાસી, તો પછી હાલો. લોટ જ નહીં લ્યા. હા તો પતંગ પાછો લાવ. ઓનાલજી ચપટી લોટ લેજી, મોકલ્યા રવાના કર આવીને ફટફટ. તો પછી આટલા લોટમાં આગા પાછા થઈ જાવ. અમે પતંગ નહીં આલ્યો હવે મોટો. આલ્યો ને તું તો જો ને મોટો લાખોનો પતંગ આલ દીધો હોય ને એવી વાતો કરી છે. પણ હું વાતો નહીં લઈને પછી રવાના છો હેડો, પછી આવતા નહીં ઘડી થઈ. લા હેડ લે લે ઉપડો. સરપંચ યાદ રાખજો, હજુ આ આવ્યું પતી ગયો હે, પણ હું બીજું વસ્તુ લેવા આવવાનો છું. આલો ઉપર છે અને નકર પછી પતંગ હું લઈ જઈએ પાવ. હાલ ને કરવાનું કર ને. પણ બીજું વસ્તુ લેવા હું આ યાદ રાખજો. હારું ઉર્જા જા. નહીં, પતંગ આલ્યો હો મોટો દઈ. જોજી ડોશી હું જઉં ડોહા. મુજે તાન હોય નવરો બેહી હું કરું? મુજે તન ચગા ગરી જગી ગયો. મફતનો પતંગ ચગાવવાની તો મજા જ અલગ. મારું બે માર્યો મારા આજા ટકલાની દોરી છે આલી. આ માણસને ચાંદનો બજારમાં મોકલ્યો છે. એક કચરીઓ અને ચીકી લેતા આટલી બધી વાર, પણ કચરી ચીકી ખાવાની તો શિયાળામાં બહુ મજા આવે. ભળો ભળો ખાધી હોય ને ગરમ ખોરાક. રંગીલી રે શેઠ તમારી પાઘડી. અને લે ચીકી લેવા મોકલ્યો તો તે આટલી બધી વાર, હા? અને આ બધું લઈને આવ્યો છું, હા? શેઠ ફાટી જાય પતંગ, ફાટી જશે તો ચીકી અને કચરું લઈને આટલી બધી વાર થાય લે તને, હા? શું લાવ્યું? આ શીખી ચીકી તો બરોબર લાવ્યો, પણ પતંગ પણ લાવ્યો તું. 40 વધતા હતા, કેમ 40 વધતા હતા એટલે? 50 રૂપિયા લાગે ને તમે, હા. 10 રૂપિયા શીખી લાયો અને 40 વધતા હતા. ન કરતી તો પતંગ લાવ્યો. ચીકી લાવ્યો ને વધારે તો આમ ખાવા થોત ખાવા, મગજ વગર ના ઉબેટ. મગજ શિખર ચોક કૂતરો ખાઈ ગયો કે ઉતારતો.
હું બેહો ઉતરોને મારા સગાવા જોવો પતંગ શેઠ વાત કહો છો બધા સગાઈને હું જોઈ દઉં ચકાવી તો મારા સગાવા જોવો કે જો શેઠ આ તો હું હતા ને 10 પતંગ જ લાવ્યો છું મારા ઉતરોના દર 50 પતંગ જોઈશી હા 50 પતંગ ઉગન હું ઘરમાં પગ નહીં મેલું બહાર 50 પતંગ મારા સગાવા જોવી ચકાવો કતે ના પાર ચકાવો પણ જો ભાઈ હું 1 રૂપિયો નહીં આલું ચોખ્ખી વસ્તુ તને કહું કતી કોમ હતા પોપટલાલ દરજે પાણી ડોબું વાખવાનું છે એટલે તને હા માર ભાઈ પગાર તો આલું છું મૂત્રોના દાણાની વાત કરું હું રૂપિયો નહીં આલું તને વાપરવા માટે એટલી આલો ભરજી દો પતંગ હું લઈ આલો એટલે મૂળ ઊંટવા જાઉં હા મૂળ ઊંટવા જાઉં અને આ 50 વીઘાનો માલિક અને પતંગ લૂંટવા છે લે બધા પતંગ લઈ આવજો તને હું કશું લઈ આવવાનો તને નહીં તને જો હું એક પતંગ હે ને હા 2 મહિના ઊંધી ચગાવું 2 મહિના ઊંધી 2 મહિના ઊંધી કમ્પ્લીટ ચગાવું બોલ સંગ કપાતો જ નતો કપાય જ નહીં જોઈ કપાય મને સમ એવું લાગે કે તમે ફેબ્રુઆરી મહિનાથી લઈને એપ્રિલ સુધી સગાવતા છો એટલે તમને અંગત કોઈ પેચ લડાવવાનું હશે નહીં કોઈના ગાત લડાવવાના જ નહીં એકલો 2 મહિના ઊંધી ચગાવીને બેહીરો શાંતિ છે પતંગ આવે છે હા એ ફૂલ દોયરીમાં આવે છે હા અને પાછો ચેવડો મોટો છે આ એવડો મોટો પતંગ છે મને સાહેબ એવું લાગે છે કે આર્યો 200 રૂપિયાનો પતંગ આર્યો હશે મારા ખ્યાલથી 300 રૂપિયાનો આર્યો પતંગ હશે વાત સાચી વેકેન તો આવ્યો ને 200 રૂપિયા તો આવી જ વધારે તો નહીં પણ હું કેવું 100 રૂપિયા તો આવી કે પકડશું હો જવું હે દોરજી જીજી આશ્વર્ધન નહીં પણ મોટી ઢાલાની કોઈ જોરદાર નહીં જોરદાર જોરદાર છે હું તો બૂટ ભૂલી ગયો લે હા હા પેરિયા છે સાહેબ હું પહેલો પતલા નજર રાખજો કદી લા નજર રાખજે કાંઈક હા હા જલ્દી આવજો પણ જોલો મને લાગે છે 2.5 ફૂટ ને 4.5 ફૂટ ને 7-8 ફૂટ જો સેટ ખટકો રાખો ઝોલો મોટો છે આવશો પતંગ નો ઝોલો મોટો છે લૂંટવાનો છે ખટકો રાખો હેડા હનુમાન ને ચાંદ નો મોકલ્યો હજુ આવ્યો નહીં 3-4 કલાક થવા આયા અને આ હનુમાન તને ગોમમાં ના મોકલાય બોલ તું ના મોકલો તો તાન સાચી પેલા તો બેહવા દે આમાં તું હતો એટલે તને મોકલ્યો બીજા કોઈ મોકલવો નતો મારે અલ્યા પણ માર્કેટમાં એટલું બધું ટ્રાફિક હતું તે તો હું કેવું તને બોલ આ લાયો ખરો ને લાયો 20 રૂપિયા આલે તા બરોબર તે 15 રૂપિયાના બટાકા લાયો અને 5 રૂપિયાનું મારી ચીકી લાયો આ તે અડધી ના લે તને ના આલું ચમ કે તો હું મારા માટે લાવ્યો મેં હું કોઈ વાત ખાવાનું કરી ચમ ના લઈ લે પૈસા 20 રૂપિયા હું એ આલે અને તું કે ચીકી ના આલું તાજુ હતા સારું પણ અમે અડધી ખાઈ લી હે ને અડધા પૈસા બીજું કે શેતામાં એની બેની ઉતારી ના ઉતારી મજબૂત એંડી થઈ સહી યાર હું તો મજબૂત એની થઈ છે ખાતર એરિયા ચલો ખેલી નાખી હતી મુઈ મેં ગવાર પાયો છે હમણાં પમદાર ખાતર બાતર નાખીને તાનો બીજું સોલ્ટ બધું ખાતર પોણી મળી કમ્પ્લીટ થઈ ગયા ચમ ના થાય ઘઉંમાં પાણી આ ત્રીજું ચોથું આવ્યું મારામાં એવું હવે ચીકી હારી લે હનુમાન તને મેલતા આવડે અહીં કે છે તમે શું કરું કે ચીકી હંતારતા તને નહીં આવડતું શું કહેવાનું મારા ચીકી ઠેલી તો મેલી હતી મમ્મા હું એક નંબર હ ચીકી તમારા માટે લાયા યાર તારા માટે લાવી કે છે ચીકી અમાર બેને ખાવા લાયા છીએ તાની માં તો પેલા તો મને આઈને બાજ્યો
ચીકી લાય. હા ના આવ્યું. હું હની ના આવે ચીકી લાય. લાય. પણ ખાઈ ગયો ચોઈ લાવું. ખાઈ ગયો. જવાય છે હા પડી થી ખાઈ ગયો. હા તો પૈસા દે. પૈસા પતી ગયા નહીં જો વોચ લઈ લો. હને પતી જા હને પતી ગયા. ફુલાબા ના આલ્યા. ફૂલા પાના લે. ઓહો માર ભાઈ રે ને સંજો મોટો ઈને લેવા મોકલ્યો મેં હા હું લઈને મોકલ્યો લે. ગાડી લઈને તે ગાડી લઈને હું લે મોકલ્યો. સા બાઇક લઈને ના મોકલા તો સસ્તામાં પતી જાય. તાનું પણ સસ્તો પતી જાય વાત સાચી. હા પણ જો આ ઉતરણ ના અત્યારે તો દોડીઓ ને બોડીઓ રોડ પર ના પડ. ઓહ. બાઇક લઈને જતા હતા ચો ઘડન બળો કપાઈ જાય. સાચી છે કાચો પમદાર મારે કાચો એ સારું કરી લેવા તને હા હું છે ને ચીકી ગાડી બીકીમાં લઈને જવા મોકલીને દે સારું તારી. કર્યું પડી છે બીજી અમે તો કશું નહીં 5 રૂપિયાની આટલી જ આવે હેડો ગાડી મોકલી સારું કર્યું બરોબર. સારી હતી. હા લે જાહેર તું એમ. હા પતંગ તો અધન અધર થાય લ્યા પણ પતંગ હોકન અધર જતો ઝોલો તો ન્યાસાર છકા યજી ઓલ્યા પોપટ આટલે રસ્તો બંધ થઈ ગયો લ્યા રસ્તો થોડો ને બંધ થઈ ગયો હા આમાંથી હાથી નીકળી જાય થોડો 200-300 નો પતંગ છે એને પકડ્યા કોણ થોડું સાલા લે શેઠ ફસાઈ ગયું છે ખેંચાવજો અમે કરીશું લ્યા જો વચ્ચે તો પોણી છે પણ પતંગ એની અચાર જ છે અને આ તો કોઈ બહુ ઊંડું નહીં શેઠ આ તો ખીચરું જ છે આટલું પાણી છે વધારે નહીં આગું એ વાત સાચી અને વીકીશું તોય બહુ 300 આરામથી આવશે બહુ તો હા એ વાત સાચી નહીં હા લે દોરો હરસી પોપટ ઊંડું જ નતું સાચું કહું શેઠ મેં તો ગપ્પુ મારી તું જો મોરે નખે લે હાલો. પતંગ છે નેસો શેઠ પડ્યો શેઠ પડ્યો એ પડ્યો આગળ આ દોરી તમે વેતી લેના હોય ઓલે હવે વધારતો નહીં પણ હોડો શું કહેતો શી જોના પોપટ શું કેવું હા 150 રૂપિયા નહીં આવ્યો ને સકાવાનું મારે હું ચકાવાનું તાનું હું ચકાવારી આટલી બધી મહેનત કરે હું લે દોરાય છે પાછળ ચકાવાનું મારે છેઠ ચકાવા નહીં મળતી કવાનું છે લે હા આલેશ એક પતંગ માટે કેટલું દોડાય છે હા એક તો ચકાવા દે નહીં ચકાવાનો આ તો વેખવાનો છે પતંગ જોજે તું આ 150 રૂપિયા તો આમ એમને મેં આવી ઓના તો ખાલી બજાર મેલું તો એ આઈ જે મોટી હેલો એમ કરો એ તો આગુ જા રસ્તો લેરો તને નહીં દેખાતું બંધ થઈ જાય છે તો હરખું હસ કરી દેતા હોય તો લફાકું ચાંદનું બંધ થઈ જાય છે ઘડીને ઘડી
મોઢું સંભાળીને બોલ, ડફાકો નહીં. સાણે ઘેર ઓક્સિડન્ટ. એ મારે પોકવું તો છે. હા ચાલુ કરો. ચાલુ જ કરું છું પણ ચાલુ થતું નહીં. મેં શું કરું કે એક તો પૈસા નહીં, તો પતંગ લાવવા પૈસા નહીં, તો આ પાછું બગડે છે. ભાડું નહીં આલ્યું, એ 200 રૂપિયા આલ્યું છે તે તને લેવા આવ્યો છું. જાઓ. અલ્યા, કોક જોકામ જો, હું શું કારીગર છું. આ ફટાફટ જોકામ. મેહોણા 65 કિલોમીટર સાટલે હે. પછી લે એટલે બધું ખાલી તો મારે છે શું આપણે આગા આવ્યા છીએ ના ના હું કર આપણું માલ કરી દે. ચૂકું બોર્ડ મારી છે નહીં. આતા તો તને છો બધા પેલા અફંડ પણ બધા મારી દઈ બોર્ડ. આડા કોમ સોડ હોય રોડ બનાવવા વાળા, હમ રોડે બનાવવા કોમ સોડી અને બોર્ડે ખોટું લગાવી દીધી છે પાછું. થાક લાગ્યો મને. રેડો હેડે ઘેર આમાં ક્ષેત્રમાં થઈને ઉભા થઈને ઘેર. બેહાદન થોડી બેહાદન ભાઈ કોની ગાડી આવે તો આટલો બો કરીને બેસી હોય થી જ લેજે મોટા આમાં આટલા હેડવું છે, આટલા જવું છે ને એમાં શું બેહવું છે? લે હેડીન લાગ્યો સમો તો હેડા તું નહીં ભારું મોલ દે તું તારે 10-20 રૂપિયા ભાડું થઈ જાય ભાઈ. બોલ ભાઈ, ભાઈ ચેતન જતા ભાઈ શું કરો લે? પતંગ લૂંટવા આવ્યા પતંગ લૂંટવા આવ્યા તા? તમે કરો તને કણ એટલે આપણા ગામમાં પતંગ નહીં. હતા. હા આજે હું તો આ સંજય મેહોણા લેવા આવ્યો તો, અને તમે આપણું ગામ મેલીને હેડ મેહોણા પતંગ પકડવા આવ્યા છો. હું ફૂલભાઈ તમે વાત કરો આ રહ્યું આપણું ગામ તો આખું છે મેહોણાની વાત કરો તમે. એટલે આ જો મેહોણા સિટી છે, હુંનો ફોન છે કે નહીં? આ પતંગ પકડવા તમે મેહોણા આપણા ગામમાં નતા? આ દૂધસાગર ડેરી મેહોણાની. હા બીના લઠ્ઠો તો સા તમારા નામ લખી દે. હા લેવડો ઘેર લેતા જાઓ તમે. હારા ભગવાને હારો ભેટો કરાવી લેવડો. લેવું હોય ને તો પૈસા થશે. હા લઈ જઈશું બાર. બેહો હેડો. યાર 20 રૂપિયા. બેહો, બેહો. આ દરવાજો આપજો. ફૂલભાઈ હું પાત કરો ભલા માણસ તો નહીં પાતા લે ઊંઘમાં તો બિહારી લાવે ગુનો કર્યો હું તમને. અને ખાસે બધા આગળ આવી ગયા નહીં આપણે બધા હા ખાસે બધા મેહોણા થી પહોંચી ગયા આપણે નમે લાગ્યો નહીં. વાત હાચી છે. તમે દોડા દોડા કરે શેરી 100 રૂપિયા પતંગ દખી દોડા દોડા કરે શેરી. ગોટા ગોટા ખવડાવે તો સારું હતું. આ આવી ગયું. આવી ગયું હા. આ તુવે એ ગાડી કોઈ ચોરી નહીં નાખવાની. લાવો ભારો. નહીં રાખ વાક ભારો લાવો. આ લેડો ઘેર જઈ. હા? ઘેર જઈ. કે જીનો સારું લેવા ઘેર આપવું પડશે. લે પતંગ આવી ગયો નહીં છે ગમે એટલું કરી પણ અમે તો ખૂબ બેહો બેહો. લાવો ભારો બેહવા. હા આપી દો. હા કેટલા છે 20 40 જેવા થયા છે નહીં? ચાલી હું ચાલી ખાલી આમ 20 રૂપિયા તો સેલ મારું ને એટલે 20 નું તો બળી જાય. એટલે હું તમારે તો સ્કોર્પિયો થાર ગાડી છે વાત કરો છો તે? 300 રૂપિયા ભાડું થાય ઠેક મેહોણા થી લાવ્યો છું. એ 300 રૂપિયા ભરું થતું છે લેવા મારું બેટા ગાડી મારી અને બેહીન લાવ્યો છું તો કે 300 રૂપિયા થાય. અને પેલા સંજય લીધું શેઠ મને ખબર છે. હું હમણાં અઠવાડિયા પહેલા 400 રૂપિયા ભાડું આલ્યું. મેહોણાનું એટલું ભાડું થાય આ તો 150 પતી જશે. અને અમે 100 રૂપિયાનું પતંગ જ આવ્યું છે, 200 રૂપિયા નુકસાન પડશે. વાત તો હશે તારી નહીં. પેલા સંજયનું લીધું સંજાનું તો પહેલું 300 રૂપિયા લીધું અને 300 તમારું.
એ નહીં કા ગાડી પોણી રેડતા એમને નહીં હેડતી લાવડો શું રેડો હતા લ્યો 200 પાછા લો હા 200 પાછા લો છૂટા ચાલો છૂટા નહીં ને 500 ની લે લો કાઠું કર્યું તમે તાને જાણ તો નહીં કાઢતા પણ અલ્યા પતંગ જો મારો અલ્યા આર્યો સરપંચ પતંગ કેટલી લૂંટી લાયા છે ખબર છે પણ તૂટી ગયું તું આટલા છે 35 કિલોમીટર મેહોણા આ જો ટેપ મારેલી રહી જો દોડી છે કે નહીં પણ તમે લૂંટી ના આયા છે 35 કિલોમીટર દોડ દોડ હા નીકળી જા ગરીબ રેલ ઉપર ને ગરીબ ફાટક ઉપર ને ગરીબ પેલા મેડિયમ ના બધા દોડ દોડ ના આયા છે પણ કપવાનો નતો તૂટી ગયું તો હાથો મૂર્તિયા પેલા તખલાન દોરી ખરાબ હતી એટલે અમે શું કરીએ અમે શું કરીએ મારો પતંગ છે આયા છો હું તું કોઈ બસ તંબુરા મેં તમારો નહીં જાવ બસ કરો તે. ભાઈ તાને હું હા દેશી કિંગ કોમેડી માં આપણે 77000 સબસ્ક્રાઇબર પ્લસ નીકળી ગયા છે હા તમારા બધાના ખૂબ જ સપોર્ટ થી આપણે સારું એવું રેન્ક કરી રહ્યા છે તો બધાને ખૂબ ખૂબ આભાર અને અમે ટીમ વાળા મિત્રોએ એક સરસ મજાનો વિચાર કર્યો કે આપણે પહેલીથી 30 તારીખ સુધીમાં વિડીયો આવતા હોય તો આ વિડીયોને તમે કોમેન્ટ કરો અને વધારે ને વધારે જેની કોમેન્ટ હોય ને હારામાં હારી જેની કોમેન્ટ હોય કહેવાય છે કે ટોપ કોમેન્ટર હા ટોપ કોમેન્ટરને મેં ગિફ્ટ આપવાનું આયોજન કર્યું છે તો આ ગિફ્ટના હકદાર બનો અને સારામાં સારી કોમેન્ટ કરો જેથી અમને અનુકૂળતા આવે કે જેની સારામાં સારી કોમેન્ટ હશે એને અમે ગિફ્ટ આપીશું અવનવી કોમેન્ટ કરતા રહો અને અવનવી ગિફ્ટ લેતા રહો વિડીયો નિહાળજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા પછી કહેતા નહીં કે અમે રહી ગયા લેડો મિત્રો જય માતાજી